I know what is happening. I know the girls are the same. It's not hard to break. આજો હેલો ફ્રેન્ડ્સ, આપણે ઇન્ટરસિટીમાં બેઠેલા છીએ અને આપણે જઈ રહ્યા છીએ અમદાવાદ જંકશન તરફ. આપણે સાબરમતી રેલવે સ્ટેશનથી ટ્રેનમાં બેસી ગયા હતા ઇન્ટરસિટીમાં. હવે આપણે જઈ રહ્યા છીએ કાલુપુર રેલવે સ્ટેશન તરફ. આપણે પહોંચી ગયા છીએ કાલુપુર રેલવે સ્ટેશન અને અહીંયા સમોસા અને પકોડી બે ખાઈ લીધી છે. આપ નિહાળી રહ્યા છો વંદે ભારત જઈ રહી છે. છો અમદાવાદ જંકશન, મેઇન જંકશન છે કાલુપુરનું, એ નિહાળી રહ્યા છો. આપણી ટ્રેન ઉપડી ગઈ છે. આપણે ધીમી રફતારે ગાડી જઈ રહી છે. અત્યારે આ જોઈ રહ્યા છો સાબરમતી નદી જોઈ રહ્યા છો, તે તમને હું ટ્રેનમાંથી બહાર સાબરમતી રેલવે સ્ટેશને પહોંચી ગયા છીએ. આપણે રિનોવેશનનું કામ ચાલુ છે સાબરમતી રેલવે સ્ટેશનનું, ત્યાંથી પણ નીકળી ગયા છીએ. આપણી ગાડી રફતારથી ધીમે ધીમે ચાલી રહી છે, એમ તો સ્પીડમાં ચાલી રહી છે. આ છે નર્મદા કેનાલ જોઈ રહ્યા છો આપણે મિત્રો. વિરમગામ રેલવે સ્ટેશને આપણે પહોંચી રહ્યા છીએ. ગાડી સ્લો છે, ધીમી ધીમી વેઇટ કરશે, અહીંયા ઊભી રહેશે ટ્રેન. વિરમગામ જંકશન આપ નિહાળી રહ્યા છો. આ સેન્ટરનું જંકશન છે, એટલે આ બધી બાજુથી અહીંયા ગાડીઓ પસાર થઈ જાય છે. અને જંકશન એકદમ મસ્ત અને સારું એવું સગવડતાવાળું જંકશન છે, મોટું જંકશન છે. આપણે વિરમગામ જંકશનથી નીકળી ગયા છીએ. આ બહારનો નજારો નિહાળી રહ્યા છો અને સુરેન્દ્રનગર જંકશન આવી ગયું છે. આપણે બહારથી જોઈ રહ્યા છીએ સુરેન્દ્રનગર જંકશન સારું એવું છે. સુરેન્દ્રનગર જંકશન પણ આમાં પણ 3-4 પાટા રાજકોટથી બી આવી શકે, પછી આમ ભાવનગર બાજુ જવું હોય તો આનો ટ્રેક છે, એટલે ત્યાં પણ 2 ફાટા પડી શકે છે. જંકશન છે સારું એવું. યાત્રીઓ બધા ટ્રેન આવી ગઈ છે, બધા તૈયારી કરી રહ્યા છે જવાની. આપ જોઈ રહ્યા છો સુરેન્દ્રનગર જંકશન નીકળી ચૂકી છે. સુરેન્દ્રનગર જંકશનથી ટૂંક સમયમાં આપણે વાંકાનેર પહોંચવાના છીએ. આપ જોઈ રહ્યા છો બહારનો નજારો. આ ટ્રેન ક્રોસ થઈ છે સામેથી અને આપણે ટૂંક સમયમાં વાંકાનેર પહોંચવા જ આવી ચૂક્યા છીએ. ફાઇનલી તમે જોઈ શકો ટ્રેનની અંદર આપણે શાંતિથી બેસી ગયા છીએ. તડકો પણ છે, થોડી ગરમી છે, પણ ફેન ચાલુ છે એટલે કોઈ ટેન્શન નથી. અને બહારનો નજારો જોઈ શકો છો આપ લોકો. જોઈ રહ્યા છો બહાર બધું વાવેતર છે. અને ફાઇનલી આપણે વાંકાનેર પહોંચી ગયા છે અને અહીંયાથી નીકળી પણ ગયા છીએ. આપણે તમને હું એન્જિન બતાવી રહ્યો છું, એન્જિન દૂર છે. જોઈ રહ્યા છો આપણે સ્પીડમાં ગાડી ચાલી રહી છે આપણી. અને આપણે અમરસર રેલવે સ્ટેશન પર ટપકી ગયા છીએ. જોઈ રહ્યા છો બહાર નાનું એવું ગામ છે, રેલવે સ્ટેશન છે, નિહાળી રહ્યા છો. ફાઇનલી સિંધાવદર રેલવે સ્ટેશન પર ટપકી ગયા છીએ. અહીંથી મારું ગામ 3-4 કિલોમીટર દૂર થાય, ખીજડીયા ગામ છે મારું. આપણે અહીં સિંધાવદર જઈ શકો છો, જે તમે બહાર રોડ પણ જોઈ શકો છો. અને આ કામ ચાલુ છે, અંડરબ્રિજનું કામ ચાલુ છે, રેલવેના અંડરબ્રિજ હોય ને એનું કામ ચાલુ છે. અને બહાર હું તમને બતાવી શકું છું. બહાર કોઈ જગ્યાએ ઘઉં છે, વાવેતર છે, કોઈ પડાક ખાલી છે. તમે બહાર હું તમને થોડું ફાઇનલી આપણે રાજકોટ પહોંચી ગયા છીએ. અને આ જૂનો રેલવે પુલ છે જે બંધ છે અત્યારે. અને આપણે રાજકોટ જંકશને પહોંચી ગયા છીએ. ફાઇનલી જંકશન આવી ગયું છે. આપ નિહાળી રહ્યા છો રાજકોટ જંકશન. હલો ફ્રેન્ડ્સ, ફાઇનલી આપણે રાજકોટ જંકશન પહોંચી ગયા છીએ, ઉતરી ગયા છીએ. નેક્સ્ટ વિડીયોમાં ફરી મળશું. ત્યાં સુધી બધાને જય ભારત, ગુડ બાય.